મિત્રો એક એવી એક જર્ની છે કે આ 2004થી શરૂ થઈને 2025 સુધી જે વિજયભાઈનો અશ્વિની આવકાર છે, જ્યારે જે કોમન મેન હતા ત્યારથી તો અત્યાર સુધીની એમની જે સીએમ બન્યા 2025 સુધીની એમની તમામ ફોટોગ્રાફ છે. આપણી પાસે 2000 કે 2500 ફોટા હતા. એમાંથી સૌથી સારી વાત છે કે આપણે એમને 600 ફોટા અંજલિબેન રૂપાણી પરિવારને આપ્યા હતા. અત્યારે જે આપણે રેસકોર્સની આર્ટ ગેલેરીમાં જે જોઈ રહ્યા છો તે અંજલિબેન જ સિલેક્ટ કરેલા છે અને 111 ફોટા છે. તો આ એક્સક્લુઝિવ ફોટા છે, ક્યાંય જોયેલા નહીં એવા ફોટા છે. તો બસ આ રાજકોટના નગરજોને આપણે વિજયભાઈને આજે તો એમનું ખૂબ જ સારો દિવસ છે, વિજયભાઈનો જન્મદિવસ છે. તો આપણે ભાવાંજલિ કે શ્રદ્ધાંજલિ કહી અને લોકો વધારે જોવા આવે આ રેસકોર્સ આર્ટ ગેલેરીમાં આજે શનિવાર અને કાલે 3 તારીખે રવિવાર પણ પ્રદર્શન ચાલુ છે. રાજકોટની જનતાને તમામ લોકોને અપીલ કે વધારે લોકો જોવા આવે. વિચાર તો મને ઠીક સાહેબ સીએમ હતા ત્યારે બી વિચાર આવ્યો હતો અને સાહેબને એમને વાત કરી હતી તો મને ગાંધીનગર બોલાવ્યો હતો કે ભાઈ તમે એક વખત દેવેનભાઈ આવો તો કે ભાઈ મારું પ્રદર્શન કરશો એ કે તો મને ગમશે એ કે તો આપણે કરીએ એ કે. તો જે તે વખતે વિચાર આવે તો પછી એમને કીધું કે ભાઈ તારીખ બી નક્કી કરી લીધી હતી અને કાર્ડ બી છપાઈ લીધી, પણ અમુક કારણસર ન થયું. પછી આપણી સૌરાષ્ટ્રની કમનસીબી કે આપણી મોટી ખોટ પડી, વિજયભાઈનું અવસાન થઈ ગયું. તો બસ પછી મને એમ થયું કે ભાઈ કાંઈક આપણે વિજયભાઈ માટે, વિજયભાઈ રાજકોટ માટે તો ખૂબ જ કર્યું છે. એમસીના સંજોગમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યું છે. તો વિજયભાઈની તો ઘણું રાજકોટની દેન હતી અને વિજયભાઈ રાજકોટના લોકોની ચાહતા હતી બહુ. પણ આપણે એના એટલું તો જેને કર્યું એટલું ન કરી શકીએ, પણ થોડુંક આપણે એવું કરીએ કે આપણે વિજયભાઈને આ રીતે આપણે એની શ્રદ્ધાંજલિ કે ભાવાંજલિ આપી શકીએ. તો બસ એ વિચાર આવ્યો અને લોકો વધારે ને વધારે જોવે એ બોલી છે.